17/5/2024 રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક 407 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી એસીની કંપની આવેલી છે। ત્યાંથી કુલ 364 યુનિટ એસીના એમાં આઉટડોર 140 અને ઇન્ડોર 224 એ રીતેના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી। પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી। નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો। એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં પહોંચાડેલા નહીં, એટલે એ અનુસંધાને 407 મુજબનો ગુનો દાખલ કરેલો। જે તે વખતે અનડિટેક ગુનો હતો અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં જરાક ધ્યાન આપી અને ગમે તેમ કરીને ડિટેક્ટ થવું જોઈએ। કુલ 43,50,000નો મુદ્દામાલ હતો અને એલસીબીને સૂચના આપી એના આધારે પીઆઈ કોરટ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતા એક ગોડાઉન છે આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે। એના ગોડાઉનમાંથી કુલ 180 યુનિટ જે આ 364 યુનિટ ગયેલા એમાંથી 180 યુનિટ મળી આવેલા એ કબજે કરી અને 41 મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાલ જે પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર જે આ આદિલનો ભાઈ છે। એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો, એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી એનો ભાઈ છે આસિમ સગો ભાઈ છે, એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો। એટલે એ રીતે આ બધી ભાઈઓ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો। એટલે જે રિકવર